નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. સંસ્કારી નગરી વડોદરામાં તળાવ અને ગાર્ડન શહેરની શોભા વધારે છે. પાલિકા પણ દર વર્ષે કરોડોનો ખર્ચો કરે છે, પરંતુ શું શહેરના દરેક બગીચાની જાળવણી યોગ્ય રીતે થાય છે? શહેરની મધ્યમાં આવેલ કમાટી બાગમાં કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ મસમોટા હાથી, ઝિરાફ અને ડાયનોસોર લાવવામાં આવ્યા છે, જે કમાટી બાગની શોભા વધારી રહ્યા છે. પરંતુ આ જુઓ, આ દ્રશ્યો પણ છે કમાટી બાગ ગાર્ડનના. અહીં ફુવારા તો છે, પરંતુ બંધ હાલતમાં તે નજરે પડે છે. શોભા વધારવા માટે ઘડિયાળ તો રાખી છે, પરંતુ એ પણ બંધ હાલતમાં જોવા મળે છે. એટલું જ નહીં, ફૂલોથી ભરેલા ગાર્ડનમાં કચરાના પણ ઢગલા જોવા મળી રહ્યા છે. અહીં રોજના અનેક બાળકો ગાર્ડનની મુલાકાતે આવે છે, ત્યારે જુઓ આ બાળકોને રમવાના સાધનની હાલત કેવી છે. બેસવાના બાકડા તૂટેલી હાલતમાં છે. એટલું જ નહીં, રમવાના સાધનો પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા. જ્યારે વાઘની બાજુના રસ્તા પરની ઊભી કરાયેલ ફેન્સિંગ પણ તૂટેલી છે. આ કેટલી મોટી બેદરકારી કહી શકાય. માત્ર કમાટી બાગ જ નહીં, શહેરના ભરચક વિસ્તાર ફતેગંજમાં આવેલ અરવિંદ ગાર્ડનની હાલત પણ કંઈક આવી જ છે. અહીં ગાર્ડનની શોભા વધી છે કે પછી ઘટી છે તે કહેવું મુશ્કેલ છે. કચરાપેટીના ડસ્ટબિન તૂટેલા, પાણીનું કુલર બંધ હોવાથી નળ પણ જાણે રણ પ્રદેશના હોય તેમ સૂકા પડ્યા છે. બગીચાની મધ્યમાં લાગેલ આકર્ષક સ્તંભ પર પણ ઝાડી ઝાંખરા ઉગી ગયા છે. યોગના સાધન પણ તૂટેલા, સ્તંભ પર ઝાડ લાગેલું, કચરાપેટી તૂટેલી હાલતમાં જોવા મળી. અહીં પણ નાના બાળકો રમવા માટે પહોંચતા હોય છે, પરંતુ શું ખરેખર પાલિકા કે કોન્ટ્રાક્ટર ગાર્ડનની સંભાળ રાખી રહ્યું છે? આ મોટો સવાલ છે. શહેરના સમા વિસ્તારમાં આવેલ વધુ એક ગાર્ડનની હાલત પણ કંઈક આવી જ છે. સમા વિસ્તારમાં આવેલ અયપ્પા મેદાનની સામેની તરફ આવેલ બગીચામાં પણ ખસ્તા હાલતના દ્રશ્યો જોવા મળ્યા છે. બાકડાઓની અત્યંત ખરાબ હાલત, કચરાઓના ઢગલા અને પેવર બ્લોક ઉખડેલ નજરે પડે છે. સમા વિસ્તાર ચાણક્યપુરીમાં આવેલ ડોક્ટર હેડગે ઉદ્યાન ગાર્ડનના દ્રશ્યો પણ કંઈક આવા જ નજરે પડી રહ્યા છે. બાકડાઓની હાલત ખરાબ અને કચરાઓના ઢગલા અને પેવર બ્લોક પણ ઉખડેલ જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે આટલા મોટા વડોદરા શહેરમાં ઘણા ખરા બગીચાઓ છે, જે અલગ અલગ વિસ્તારના શહેરીજનો, સિનિયર સિટીઝન્સ, બાળકો સૌના માટે આનંદ પ્રમોદનું સ્થળ છે. જેના કામ માટે આપણે વાત કરીએ અને જરૂરી સુધારાકરણ માટે તો વિશેષ બજેટ પણ નક્કી કરવામાં આવે છે. ત્યારે આવા સ્થળના ખસ્તા હાલતના દ્રશ્યો માટે જવાબદાર કોણ, એ પણ સૌ સમજી શકીએ છીએ. પરંતુ ચૂંટણીમાં મેળવેલ મત અને મળેલી જે સત્તા છે, આ સત્તામાં રત્તીભર પણ જો જવાબદારી સમજતા હોય ને, તો જે પણ બગીચાઓની આ પરિસ્થિતિ છે તેના યોગ્ય સુધારા કરી પૂરતા સમયમાં તે વિસ્તારના નાગરિકોને બગીચાઓનો સાચા અર્થમાં ઉપયોગ કરી આનંદ આવે તેમ બનાવવા માટે કટિબદ્ધ થજો. આ પરિસ્થિતિ માટે અમે પણ મહાનગર સેવા સદનના સંબંધિત ચૂંટાયેલ પ્રતિનિધિઓ અથવા તો અધિકારીઓની પ્રતિક્રિયા લેવા માટે પહોંચી શક્યા હોત, પરંતુ અમે આજે નક્કી કર્યું છે કે આ દ્રશ્યો માટે અને આ પરિસ્થિતિનો જે સુધારો થશે કે નહીં તે અમે તમને પૂછવા નહીં આવીએ. એ જ તમારી નૈતિકતાની કસોટી છે. નમસ્કાર.